વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવ કલ્યાણનો સૂક્ષ્મ જીવાણુ માનવ કલ્યાણનો કરવા માટે સૂક્ષ્મ જીવાણુનો ફાળો એમાં આપણે ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુનો ફાળો આજે અભ્યાસ કરીશું. આજનો આપણો ટોપિક છે ઔદ્યોગિક ક્ષેત્રે અથવા ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ લખી શકાય. આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવાણુ. શરૂઆત કરીએ આપણે માનવ જાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવા કોનો ઉપયોગ કરવામાં આવે? સૂક્ષ્મ જીવાણુ. ફરીથી કહું છું, માનવ જાતનો ઉપયોગી હોય એવા કેટલાક ઉત્પાદનો પ્રાપ્ત કરવા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા અથવા સૂક્ષ્મ જીવાણુઓને ઔદ્યોગિક ક્ષેત્રે શું કરવામાં આવે? સંશ્લેષિત કરવામાં આવે છે. બીજા નંબરની આપણે વાત કરીએ, આવા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે પ્રાપ્ત કરવા સૂક્ષ્મ જીવાણુઓને મોટા પાયે અથવા મોટા વાસણોમાં ઉછેરવામાં આવે. આપણે વાત કરી ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવતા ઉત્પાદનો એવા કયા છે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ પીણાં અને એન્ટીબાયોટિક્સ. આલ્કોહોલિક પીણાં અને એન્ટીબાયોટિક્સ એટલે પ્રતિજૈવિક દ્રવ્યો. રેડી? આવા ઉત્પાદનો આપણે મેળવવા હોય તો સૂક્ષ્મ જીવાણુ દ્વારા મેળવી શકીએ. રેડી? કયા ક્ષેત્રે? તો ઔદ્યોગિક ક્ષેત્રે. પરંતુ તે માટે આપણે કોનો ઉપયોગ કરવો પડશે? સૂક્ષ્મ જીવાણુ. પરંતુ આવા સૂક્ષ્મ જીવાણુનો સામો ઉછેરવા પડશે મોટા વાસણોમાં. આ મોટા વાસણોને આપણે ફર્મેન્ટર, રેડી, અથવા આથવણકારકો કહીશું. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, માનવ જાતનો ઉપયોગી એવા કેટલાક ઉત્પાદનોનું સંશ્લેષણ ઔદ્યોગિક ક્ષેત્રે કરવા માટે આપણે કોના દ્વારા કરી શકીએ? સૂક્ષ્મ જીવાણુ દ્વારા. બીજા નંબરમાં સૂક્ષ્મ જીવાણુનો ક્યાં ઉછેરવા પડે? તો ફર્મેન્ટરમાં, એટલે કે મોટા વાસણોમાં. રેડી? આ મોટા વાસણોમાં શું ભરેલું છે? પોષક દ્રાવણ. એના અંદર સૂક્ષ્મ સજીવો ઇનોક્યુલમ અથવા નિવેશ્ય દ્રવ્ય તરીકે ઉમેરવામાં આવે. એમાંથી જે પોષણ પ્રાપ્ત કરીને પોતાની સંખ્યામાં શું કરે? વધારે. ત્યારબાદ આપણને શું આપો? પ્રોડક્ટ. કઈ પ્રોડક્ટ? તો ઉદાહરણ તરીકે આપણે બે પ્રોડક્ટ અહીંયા ભણવાની છે. આલ્કોહોલિક પીણા ભણવાના છે અને પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક. રેડી? તો આપણે સૌપ્રથમ આલ્કોહોલિક પીણાનું ઉત્પાદન. રેડી? તો આપણું પહેલું પીણામાં એના આપણે લખીશું આથવણ યુક્ત પીણા. મતલબ આપણે જે પીણા પ્રાપ્ત કરીશું તે આથવણની પ્રક્રિયા દ્વારા મળવાના છે. માટે આપણે લખીશું આથવણ યુક્ત પીણા. એને ફર્મેન્ટેડ બેવરેજીસ પણ કહેવાય. રેડી? તો આપણે વાત કરીએ પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા આલ્કોહોલિક પીણા. આ બધા કયા પીણા કહેવાય છે? આલ્કોહોલિક. કારણ કે એમાં ઇથેનોલનું પ્રમાણ હોય છે. રેડી? તો આવા આલ્કોહોલિક પીણા પ્રાચીન કાળથી પ્રાપ્ત કરવા માટે ઈસ્ટની મદદ લેવામાં આવે છે. રેડી? શાની મદદથી આ પ્રાપ્ત કરવામાં આવતા? આપણે ઈસ્ટની મદદથી. કોની વાત કરીએ આપણે? પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા આલ્કોહોલિક પીણા કોની મદદથી પ્રાપ્ત કરી શકીએ છીએ? ઈસ્ટની મદદથી. આવા પીણા પ્રાપ્ત કરવા માટે ઉપયોગી ઈસ્ટ
કઈ ઈસ્ટ? સેકેરોમાઇસી સેરેવિસી. રેડી? જે બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગી છે. ઉપયુક્ત પીણા પ્રાપ્ત કરવા માટે સેકેરોમાઇસીસ સેરેવિસી જેવી ઈસ્ટનો શું કરવામાં આવતો? ઉપયોગ. આ જ ઈસ્ટનો ઉપયોગ બ્રેડ બનાવવા માટે પણ કરી શકાય. બ્રેડ બનાવવા માટે આવી ઈસ્ટનો ઉપયોગ કરી શકાય માટે આપણે ત્યાં તેને શું કહેતા હતા? બેકર્સ ઈસ્ટ. રેડી? બેકરી પ્રોડક્ટ માટે વપરાયેલા બેકર્સ ઈસ્ટ કહેતા હતા. કમ્પ્લીટ. પણ અહીંયા હવે શાનો ઉપયોગ શાના માટે કરવામાં આવશે? પીણા બનાવવા માટે. રેડી? કેવી રીતે બનાવો? તેઓ એટલે કે સેકેરોમાઇસીસ સેરેવિસી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરે છે. ઇથેનોલનું કેવી રીતે ઉત્પાદન કરે? તો આપણે વાત કરીએ ધાન્ય અને ફળોના રસ પર કોનું સંવર્ધન કોનો ઉછેરવામાં આવે? સેકેરોમાઇસીસ સેરેવિસી. તો ધાન્ય હોય અથવા ફળોનો રસ હોય એમાં વારંવાર કાર્બોદિત રહેલો હોય. કાર્બોદિત સરળ સ્વરૂપમાં હોય તો ગ્લુકોઝ સ્વરૂપે હોય. ગ્લુકોઝનું તેઓ ગ્લાયકોલિસિસ કરે તો પાયરુવિક એસિડ બને. ત્યારબાદ પાયરુવિક એસિડ આલ્કોહોલિક આથવણની પ્રક્રિયા દ્વારા કોનું નિર્માણ કરે? ઇથેનોલ. તો આપણે અહીંયા લખ્યું તેઓ ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરે છે. માટે તેથી તેઓ બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખાય. શા માટે બ્રેવર્સ ઈસ્ટ તરીકે? બ્રેવરેજીસ એટલે આપણે વાત કરી પીણા. તો આ પીણાનું નિર્માણ કરે છે માટે એનો બ્રેવર્સ ઈસ્ટ પણ કહેવાય. બેકરીમાં વપરાતા એટલે બેકર્સ ઈસ્ટ. પણ અહીંયા બેવરેજીસ પીણા બનાવવા માટે વપરાય છે માટે એને બ્રેવર્સ ઈસ્ટ કહીએ છીએ. ઈસ્ટમાં આલ્કોહોલિક આથવણ ચયાપચયિક પથનો ઉપયોગ થાય. આ બ્રેવર્સ ઈસ્ટ આવા પીણા બનાવવા માટે ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે કયા પથનો ઉપયોગ કર્યો? તો આલ્કોહોલિક આથવણ ચયાપચયિક પથ. આપણે ભણ્યા હતા આથવણ બે પ્રકારના હોય, એક લેક્ટિક આથવણ અને એક આલ્કોહોલિક. તો કયા આથવણનો ઉપયોગ કરે? આલ્કોહોલિક. અને ઇથેનોલિક આથવણ પણ આપણે કહી શકીએ. ઈસ્ટ કયા પ્રક્રિયાનો કયા ચયાપચયિક પથનો ઉપયોગ કરે છે? તો આપણે હાલ જ વાત કરીએ આલ્કોહોલિક આથવણ ચયાપચયિક પથ. ત્યારબાદ આપણે વાત કરીએ આલ્કોહોલિક પીણાના પ્રકારનો આધાર. કયા પ્રકારનું આલ્કોહોલિક પીણું બનશે? વાઇન બનશે, બિયર બનશે, વિસ્કી બનશે, બ્રાન્ડી બનશે, રમ બનશે. એનો આધાર શાના ઉપર? તો તેનો આધાર ઈસ્ટને સંવર્ધિત કરવા માટે આપવાનો આવતો કાચો સામાન. કાચા સામાન તરીકે એટલે કાચો માલ તમે શું આપો છો? તમે ધાન્ય પદાર્થ આપો છો, ફળોનો રસ આપો છો તે, અને કાચા સામાનનો પ્રકાર અને તેની પ્રક્રિયાના પ્રકાર પર. વાઇન બનશે, બિયર બનશે, વિસ્કી બનશે, બ્રાન્ડી બનશે, રમ. એનો આધાર આવું આલ્કોહોલિક પીણું કયા પ્રકારનું બનશે એનો આધાર શાના ઉપર છે? તો તમે ઈસ્ટને સંવર્ધિત કરવા માટે કેવા પ્રકારનો કાચા પદાર્થનો સામાન આપો તે, અને તેની પ્રાપ્તિ કરવા માટે કયા પ્રકારની પ્રક્રિયા વાપરો તે. પ્રાપ્તિ કરવાની પ્રક્રિયાને આધારે આપણે બે ભાગ પાડીએ. ધ્યાન આપજો. પ્રાપ્તિ કરવાની પ્રક્રિયાને આધારે આપણે કેટલા ભાગ પાડીએ છીએ? બે. એક વાત કરીએ નિસ્યંદન વગર. રેડી? આથવણ કરેલો જે ફળોનો રસ હોય એના ઉપર ઈસ્ટને સંવર્ધિત કરી દીધું અને એનું આથવણ થઈ ગયું. ત્યારબાદ આથવણ પામેલ રસ હોય એનું નિસ્યંદન કરવાનું જ ના આવે તો આપણને કયા પીણા પ્રાપ્ત થાય? વાઇન અને બિયર. તો વાઇન અને બિયર
આથવણ રસનું નિસ્યંદન કર્યા વગર જ પ્રાપ્ત થાય, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ જેવા આલ્કોહોલિક પીણાઓ પ્રાપ્ત કરેલ આથવણ રસનું ડિસ્ટિલેશન એટલે કે શું કરવામાં આવે? નિસ્યંદન. આથવણ રસનું નિસ્યંદન કરવામાં આવે. જો નિસ્યંદન ના કરીએ તો શું પ્રાપ્ત થાય? વાઇન અને બિયર. જો આથવણ રસ જે પ્રાપ્ત થયો એનું શું કરીએ? નિસ્યંદન. તો શું પ્રાપ્ત થાય? વિસ્કી, બ્રાન્ડી અને રમ. તો ખબર પડી શાળા ઉપર આધાર છે. તો પ્રક્રિયા કયા પ્રકારની વપરાય છે? નિસ્યંદન થાય છે તો થતું નથી. તે બીજા નંબર કયા પ્રકારનો કાચો ખોરાક સંવર્ધિત થવા માટે આપ્યો છે તેના. હવે આપણે બીજા નંબરનો ટોપિક ભણવા જઈ રહ્યા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં પહેલું ઉત્પાદન આપણે ભણી ગયા પીણાનું ઉત્પાદન, બરોબર. હવે બીજા ઉત્પાદનમાં આપણે ભણવા જઈ રહ્યા છે એન્ટીબાયોટિકનું ઉત્પાદન. સૂક્ષ્મ સજીવો દ્વારા એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યનું ઉત્પાદન કેવી રીતે થાય તો જોઈએ. પ્રતિજૈવિક દ્રવ્યનું ઉત્પાદન કોના વડે? સૂક્ષ્મ સજીવો દ્વારા. રેડી? તો આપણે ટોપિક વાત કરીએ. સૂક્ષ્મ સજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યનું ઉત્પાદન એટલે કે એન્ટીબાયોટિકનું ઉત્પાદન 20મી સદીની, રેડી, 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ. તો 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ કઈ ઓળખવામાં આવે? તો સૂક્ષ્મ સજીવ દ્વારા કોનું ઉત્પાદન કરાવું? એન્ટીબાયોટિકનું. અને માનવ સમાજ કલ્યાણ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. તો ફરીથી વાત કરીએ, સૂક્ષ્મ સજીવો દ્વારા એન્ટીબાયોટિકનું ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રે કરવું તે 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને બીજા નંબરમાં માનવ સમાજ કલ્યાણ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ ગણી શકાય. હવે શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે બે શબ્દો છે એન્ટીબાયોટિક્સ. તો સમજીએ. એન્ટી એ ગ્રીક શબ્દ જેનો અર્થ વિરુદ્ધ થાય, અગેન્સ્ટ. રેડી? બીજા નંબરમાં બાયો, એન્ટીબાયોટિક. તો બાયો નો મતલબ અહીંયા બાયો નો અર્થ શું કહીશું? તો જીવન. રેડી? આ બંને શબ્દોનો સમન્વય, બંને શબ્દો ભેગા કરી એન્ટીબાયોટિક. રેડી? તો એન્ટીબાયોનો બંને શબ્દોનો સમન્વય કરીએ તો આપણને શબ્દો મળે જીવન વિરુદ્ધ. પણ આ શાના આધારે જીવન વિરુદ્ધ? તો સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં. એન્ટીબાયોટિકના બે મતલબ કાઢવામાં આવે છે. એન્ટીબાયોટિકના કેટલા મતલબ કાઢવામાં? બે. એક કોના સંદર્ભમાં? તો સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં અને એક મનુષ્યના સંદર્ભમાં. તો સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં શબ્દ શું નીકળશે? જીવન વિરુદ્ધ. રેડી? જ્યારે બીજા નંબરમાં આપણે વાત કરીએ મનુષ્યના સંદર્ભમાં. મનુષ્યના સંદર્ભમાં તેનો મતલબ જીવન વિરુદ્ધ એવો થતો નથી. રેડી? આવું થતું નથી. પરંતુ એનો મતલબ શું થાય? તો પ્રો લાઈફ, બરોબર, પૂર્વ જીવન. કેવો મીનિંગ કાઢવામાં આવે છે? પૂર્વ જીવન, પ્રો લાઈફ. ઓકે. હવે આપણે એન્ટીબાયોટિકની વ્યાખ્યા શીખીશું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એન્ટીબાયોટિકની વ્યાખ્યા. કોને કહેવાય એન્ટીબાયોટિક? એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્ય એ એક રસાયણ છે જેનું ઉત્પાદન કેટલાક
સૂક્ષ્મ જીવો દ્વારા થાય, જેનાથી કેટલાક સૂક્ષ્મ જીવો નાશ પામે અથવા તેમની વૃદ્ધિ મંદ પડે. તો એન્ટીબાયોટિક એ શું છે? તો એક પ્રકારનું રસાયણ છે. કેવું રસાયણ? તો જેનું ઉત્પાદન સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા જ થાય છે, સૂક્ષ્મ જીવો વડે જ થાય છે. રેડી? અને એનું ઉત્પાદન સૂક્ષ્મ જીવો વડે થઈ અને તે અન્ય સૂક્ષ્મ જીવોનો શું કરે છે? નાશ કરે અથવા અન્ય સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે. માટે જ આપણે શું કીધું? જીવન વિરુદ્ધ. તો એક સજીવમાંથી ઉત્પન્ન થાય બીજા સજીવનું ઉત્પાદનને શું કરે? અવરોધ અથવા એની વૃદ્ધિને શું પાડે? મંદ. તો એવા દ્રવ્યને શું કહેવાય? એન્ટીબાયોટિક. રેડી? મોટા ભાગના આપણા સમાજમાં જોઈએ પાડોશીઓ આવા જોઈએ એન્ટીબાયોટિક જેવા, પોતાનો વિકાસ થવા દે અને બાજુવાળાનો વિકાસ અવરોધ. રેડી? ત્યાંથી આગળ જઈએ. એન્ટીબાયોટિકની આપણે ઇતિહાસ વિશે થોડો જાણવાનો પ્રયત્ન કરીએ. રેડી? સામાન્ય રીતે વપરાતું આપણી આજુબાજુમાં વપરાતું દ્રવ્ય તો પેનિસિલિન. રેડી? તો સામાન્ય ઉપયોગમાં લેવાતું ઉપયોગી એન્ટીબાયોટિક આપણે જાણીએ છીએ પેનિસિલિન છે. કઈ છે? પેનિસિલિન. આ દ્રવ્ય સૌપ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક. સૌપ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક કયો? તો પેનિસિલિન. જે સામાન્ય રીતે વપરાતું ઉપયોગી એન્ટીબાયોટિક પણ છે. બીજા નંબર પર સૌપ્રથમ શોધાયેલું છે અને તેની શોધ અનાયાસે થઈ. ક્યારે થઈ? કેવી રીતે થઈ? તો જાણવાનો પ્રયત્ન કરીએ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સ્ટેફાઇલો કોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ કોના ઉપર કાર્ય કરી રહ્યા હતા? સ્ટેફાઇલો કોકાઈ બેક્ટેરિયા પર. હવે કોઈ પણ બેક્ટેરિયાનો અભ્યાસ કરવો હોય તો આપણી પાસે એક કાચની પેટ્રી ડીશો હોય, એની અંદર અગર જેલનું પોષક સંવર્ધન માધ્યમ પાથરવામાં આવે. એ જેલ જામી જાય ત્યારબાદ એના પર સ્ટેફાઇલો કોકાઈના થોડું પ્રમાણ નાખી એને ઇન્ક્યુબેટરમાં મૂકી દેવામાં આવે. તો ધીમે ધીમે યોગ્ય તાપમાન મળે, અંદરથી પોષક દ્રાવણ મળે એટલે એની સંખ્યામાં શું થાય? વધારો. અને એની શું સર્જાય? વસાહતો. તો આપણે જોઈએ તો સામાન્ય રીતે એની વસાહતો જોવા મળે. કોની? સ્ટેફાઇલો કોકાઈની. પરંતુ આમને એવું નોંધ્યું કે કેટલીક ધોયા વગરની આવી સંવર્ધિત પ્લેટ એટલે જેમાં સંવર્ધન માટે દ્રાવણ ભરેલું હોય અને એની અંદર બેક્ટેરિયાની શું થાય? વૃદ્ધિ. તો કેટલીક ધોયા વગરની સંવર્ધિત પ્લેટમાં મોલ્ડની વૃદ્ધિ જોવા મળી. રેડી? અને જ્યાં આવા મોલ્ડની વૃદ્ધિ હતી ને ત્યાં સ્ટેફાઇલો કોકાઈની કોઈ વસાહત જોવા મળતી નહોતી. કોની વૃદ્ધિ જોવા મળતી હતી? મોલ્ડની. અને જ્યાં મોલ્ડની વૃદ્ધિ હતી ત્યાં સ્ટેફાઇલો કોકાઈ વૃદ્ધિ પામ્યા નહોતા. તો તેમણે શું નોંધ્યું કે ધોયા વગરની સંવર્ધિત પ્લેટોમાં કેટલીક જગ્યાએ શું જોવા મળતી હતી? મોલ્ડની વૃદ્ધિ. અને જે જગ્યાએ મોલ્ડની વૃદ્ધિ હતી ત્યાં સ્ટેફાઇલો કોકાઈ વૃદ્ધિ પામ્યા નહીં. રેડી? તો શાના કારણે? એમને તો શું વૃદ્ધિ કારવી હતી સ્ટેફાઇલો કોકાઈની, પરંતુ કેટલીક પ્લેટો એવી હતી કે જેની અંદર પણ વૃદ્ધિ પામી ગઈ. તો મોલ્ડ એક પ્રકારની આપણે ફૂગ જ જાણીએ છીએ, બરોબર? તો એની શું થઈ ગઈ હતી? વૃદ્ધિ. અને જે જગ્યાએ આવા ફૂગની અથવા મોલ્ડની વૃદ્ધિ હતી ત્યાં સ્ટેફાઇલો કોકાઈ વૃદ્ધિ પામ્યા નહોતા. તો એના પરથી એમને શું તારણ કાઢ્યું કે મોલ્ડમાંથી ઉત્પન્ન થતું રસાયણ, રેડી? મોલ્ડમાંથી ઉત્પન્ન થતું રસાયણ સ્ટેફાઇલો કોકાઈની વૃદ્ધિ અવરોધે છે અથવા અટકાવે છે. તો મતલબ મોલ્ડ પણ શું છે? સૂક્ષ્મ જીવ છે. સ્ટેફાઇલો કોકાઈ પણ શું છે? સૂક્ષ્મ જીવ. તો એક સૂક્ષ્મ જીવમાંથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય રસાયણ બીજા સૂક્ષ્મ જીવને શું કરે છે? અવરોધ.
રેડી? તો એન્ટીબાયોટિક કહેવાય ના કહેવાય આપણી વ્યાખ્યા પ્રમાણે? રેડી? તો એ વખત સૌપ્રથમ એ મોલ્ડમાંથી ઉત્પન્ન થયેલા રસાયણને શું નામ આપવામાં આવ્યું? પેનિસિલિન. કેમ આ દ્રવ્યનો પેનિસિલિન નામ આપવામાં આવ્યું? કારણ કે એ જે મોલ્ડ ઉત્પન્ન થઈ હતી એનું જે મોલ્ડ હતી એ કઈ હતી? પેનિસિલિયમ નોટેટમ. કઈ હતી? પેનિસિલિયમ નોટેટમ. ને એમાંથી આ દ્રવ્ય પ્રાપ્ત થયું હતું, માટે આ દ્રવ્યનું નામ શું આપવામાં આવ્યું હતું? પેનિસિલિન. તો આપણે જાણ્યું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સ્ટેફાઇલોકોકાઈ ઉપર કાર્ય કરી રહ્યા હતા અને તે દરમિયાન કેટલીક ધોયા વગરની પ્લેટની અંદર એમના મોલ્ડની શું જોવા મળી? વૃદ્ધિ. વૃદ્ધિ કોની કરી હતી? સ્ટેફાઇલોકોકાઈ. તેમ છતાં કેટલીક પ્લેટોમાં શું આવી ગયું? સ્ટેફાઇલોકોકાઈની જગ્યાએ કોણ આવી ગયું? મોલ્ડ. તો અનાયાસે જ આવ્યું ને, અને અનાયાસે આવ્યું એમાંથી શું ઉત્પન્ન થયું? દ્રવ્ય, જેને કોની વૃદ્ધિ ના થવા દીધી? સ્ટેફાઇલોકોકાઈની. માટેને શાના તરીકે ઓળખવામાં આવે? એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિકનું સૌપ્રથમ નામ શું આપવામાં આવ્યું? પેનિસિલિન. અને આ પેનિસિલિન કઈ મોલ્ડમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું? પેનિસિલિયમ નોટેટમ. માટે તેનું નામ શું આપવામાં આવ્યું? પેનિસિલિન. રેડી? આવા દ્રવ્યનો ઉપયોગ આ તો શોધ થઈ ગઈ. ત્યારબાદ બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા. આ શોધ થઈ ગયા બાદ હવે બે બીજા વૈજ્ઞાનિક હતા જેને ઘણા સમય પછી બે વૈજ્ઞાનિક લખ્યું હતું. આ શોધ થઈ ગઈ તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયરે આ બે વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમની તીવ્ર ક્ષમતાના ઉપયોગની બાબત પ્રસ્થાપિત કરી કે પેનિસિલિન એકદમ તીવ્ર ક્ષમતાવાળું એન્ટીબાયોટિક છે અને એનો ખૂબ જ સારો ઉપયોગ કરી શકાય તેવી માહિતી કોને પ્રસ્થાપિત કરી લાંબા સમય બાદ? અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયરે. તો અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયરે તીવ્ર ક્ષમતાના ઉપયોગની બાબત પ્રસ્થાપિત કરી કે એન્ટીબાયોટિકની ક્ષમતા કેવી રીતે તીવ્ર અને એનો ઉપયોગ કરી શકાય એની બાબત કોને પ્રસ્થાપિત કરી? અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયરે. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધની અંદર જે અમેરિકન સોલ્જરો સૈનિકો ગવાયા તેના સારવાર કરવામાં વધુમાં વધુ કઈ એન્ટીબાયોટિકનો ઉપયોગ થયો? પેનિસિલિન. પેનિસિલિન. રેડી? માટે 1945 ની આસપાસ અર્નેસ્ટ ચેન, હાર્વર્ડ ફ્લોયરે અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ત્રણેયને નોબેલ પારિતોષિકથી પુરસ્કારિત કરવામાં આવ્યો. છેલ્લો મુદ્દો ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકન સૈનિકોની સારવાર માટે સૌથી વધુ પ્રમાણમાં વપરાયેલ એન્ટીબાયોટિક પેનિસિલિન. ત્યારબાદ 1945માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોયરેને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. આ પછી આ શોધ થઈ ગયા પછી અન્ય એન્ટીબાયોટિક્સની શોધ અન્ય સૂક્ષ્મ જીવાણુઓમાંથી પણ કરવામાં આવી. આપણી ટેક્સ્ટ બુકમાં નથી તેમ છતાંય આપણે થોડી બે ત્રણ એન્ટીબાયોટિક જે અન્ય સજીવોમાંથી પ્રાપ્ત થઈ તેના વિશેની પણ આપણે માહિતી નોંધી લઈએ. તો આપણી પાસે એક બીજી એન્ટીબાયોટિક છે બેસિટ્રેસિન. આ બેસિટ્રેસિન શામાંથી મળે છે? તો બેસિલસ સબટિલિસ. રેડી? બીજા નંબરની છે સેફેલોસ્પોરિન. રેડી? આ સેફેલોસ્પોરિન આપણને શામાંથી મળે છે? તો સેફેલોસ્પોરિયમ એક્રેમોનિયમ. રેડી? એમાંથી પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરની છેલ્લી આપણે વાત કરીએ સ્ટ્રેપ્ટોમાઇસિન. રેડી? જે સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ માંથી પ્રાપ્ત થાય. તો આ અન્ય એન્ટીબાયોટિક્સના નામ છે અને શામાંથી મેળવવામાં તે સજીવોના નામ છે. રેડી? તો ફરીથી બેસિટ્રેસિન આપણને બેસિલસ સબટિલિસ માંથી, સેફેલોસ્પોરિન આપણને સેફેલોસ્પોરિયમ એક્રોમોનિયમમાંથી અને જ્યારે સ્ટ્રેપ્ટોમાઇસિન આપણને સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ માંથી પ્રાપ્ત થાય છે. હવે આપણે નવો ટોપિક શીખવાનો છે આના પછી. આપણે છેલ્લો મુદ્દો ચર્ચા કરી દઈએ જે રહી ગયો. તો આપણે છેલ્લા મુદ્દાની વાત કરીએ. આ બધી એન્ટીબાયોટિકની શોધો થવાથી શું ફાયદો થયો તો જોઈએ આપણે. કેટલાક એવા રોગો હતા, ઉદાહરણ તરીકે પ્લેગ. રેડી?
બીજા નંબર પર કાળી ખાંસી, જેને વૂપિંગ કફ અથવા ઉટાટીયું. રેડી? ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ડિપ્થેરિયા, અને છેલ્લા નંબરમાં વાત કરીએ રક્તપિત્ત. રક્તપિત્તને આપણે લેપ્રોસી પણ કહી શકીએ, ઘણી વખતે એને કુષ્ઠ રોગ તરીકે પણ ઓળખવામાં આવે. રેડી? આવા ભયાનક રોગો કારણે વિશ્વમાં ઘણા લોકો શું પામતા? મૃત્યુ. પરંતુ એન્ટીબાયોટિકની શોધો થઈ ગઈ. ત્યારબાદ જેની સારવાર હતી એ સારવાર હવે કોના વડે થવા પડી? એન્ટીબાયોટિક. માટે સારવારમાં શું આવ્યો? સુધારો. અને સારવારમાં સુધારો આવ્યો તો આના વડે જે લોકો સરળતાથી મૃત્યુ પામતા હતા એ હવે પામતા નથી. તો આજના વિશ્વની એન્ટીબાયોટિક વગર કલ્પના પણ શક્ય નથી. સામાન્ય રોગ થયો હોય તો પણ આજે ડોક્ટર તરત જ એન્ટીબાયોટિક આપે. તો અત્યારના વિશ્વની કલ્પના એન્ટીબાયોટિક વગર શક્ય નથી. હવે આપણે નવા સેશનની અંદર એક ટોપિક શીખવાનો હતો કે જેમાં કેટલાક વિશિષ્ટ રસાયણો જેવા કે ઉત્સેચકો, કેટલાક વિશિષ્ટ સક્રિય જૈવિક અણુઓ, કેટલાક આલ્કોહોલ વગેરેનું ઉત્પાદન, કેટલાક કાર્બનિક એસિડનું ઉત્પાદન સૂક્ષ્મ શરીરો વડે કેવી રીતે થાય તેનો અભ્યાસ કરીશું.